વધુ એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। ભરૂચમાં હિટ એન્ડ રનની ઘટના બની છે। કાર ચાલકે મોપેડ ચાલકને અડફેટે લીધો છે, જેમાં એક વ્યક્તિનું મોત થયું છે। અકસ્માત બાદ કાર ચાલક ફરાર થયો છે। કાર ચાલક નશામાં હોવાનો સ્થાનિકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે। ફરિયાદના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે। સમગ્ર ઘટનાને લઈ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો। પોલીસે ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી છે। કાર ચાલકને નશામાં હોવાના સ્થાનિકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે, ત્યારે ફરિયાદના આધારે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે। ભરૂચમાં હિટ એન્ડ રનની ઘટના બનવા પામી છે। કાર ચાલકે મોપેડ ચાલકને અડફેટે લેતા તેનું મૃત્યુ થયું છે। અકસ્માત બાદ કાર ચાલક ફરાર થયો હતો। કાર ચાલક નશામાં હોવાના સ્થાનિકોએ આક્ષેપ કર્યા છે। અકસ્માત બાદ કાર ચાલક ફરાર થયો હતો। કાર ચાલક નશામાં હોવાના સ્થાનિકોએ આક્ષેપ કર્યા છે। સમગ્ર ઘટનાને લઈ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી। બપોરની શિફ્ટમાં ગયેલો અને રાત્રે 12:30 વાગે જેવો સવન ચોકડી આવેલો એમ। હવે સવન ચોકડી ગાડી પાર્ક કરેલી, ત્યાં આગળ એ ગાડી વરસાદના હિસાબે કંઈ નહીં ચાલી એમ, તો એના ભાઈબંધને ફોન કર્યો તો ભાઈબંધ ત્યાં આગળ ગાડી લેવા ગયો। તો પ્રતિક અને એના ભાઈબંધને ગાડીને એ કરીને લાવતા હતા, વ્હીકલ કરીને એમ દોરીને એમ, અને એ પોતાની બિલકુલ સાઈડે ધરે ચાલતા હતા। તો ઇનોવા ગાડીવાળો જે અમને જેવી હાલતમાં એકદમ હતો, યશ નામ હતું, અને એનો ફોટો બી અમારી પાસે છે, ગાડીના નંબર બી છે અમારે, પ્લેટ નંબર એમ। તો એ રોંગ સાઈડે આવી અને પ્રતિકને આખો એ ઉડાડી અને જતો રહ્યો, અને પાછી દિવસ મારીને એ ગાયબ થઈ ગયો। તો પોલીસ ખાતું રાતે 12:30 વાગે હોય, એમને જાણ તો થયા જ હોય એમ, છતાં બી એ લોકોની એટલી બિનકાળજી, ઉપરથી દબાણ હશે એમનું કોઈ એમ, તો એ લોકોએ કોઈ કાર્યવાહી કરી જ નથી। ને હવારમાં અમે જ્યારે ફોન કર્યો તો પીએસઆઈએ મને એવો જવાબ આવ્યો છે કે હું ગાડીવાળાને બી 1 કલાકમાં હાજર કરું છું અને એને બી હાજર કરું છું એમ, માલિકને એમ। પણ અત્યાર લગીને 1-1.5 કલાકનો સમય છે, પણ એ લોકોએ હજુ 3 તારીખે 9 વાગવા પણ કશું જ કર્યું નથી એમ। તો આ કોઈનું દબાણ છે કે પોલીસ ખાતાવાળા